ગુજરાતભરની અંદર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મોરબીના જેતપરમાં ખેડૂતો પોતાની જમીન મામલે લડી રહ્યા છે, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેને જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ખેડૂતોની મુશ્કેલીમાં ઘટાડો થવાની જગ્યાએ દિવસે ને દિવસે વધારો થવાનો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। મોરબીના જેતપરના જે ખેડૂતો છે તે છેલ્લા લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે તેમના ખેતરની અંદર વિષ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેની સામે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો વિરોધ કરવા ઉતર્યા છે। અમરાણા ઉપવાસ પર બેઠા હતા, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, જે સૂત્રોથી માહિતી મળી રહી છે, તેમાં હવે ખેડૂતોની મુશ્કેલીમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થવાનો હોય એવું ચોક્કસપણે લાગે છે। વાત કંઈક એવી છે કે મોરબીમાંથી વધુ 9 જે છે વીજ લાઈનો જે છે નખાવાની છે અને તેના કારણે ખેડૂતોના જે ખેતરો છે તે ભારે મુશ્કેલીમાં મુકાવાના પૂરેપૂરા એંધાણ અત્યારે ચોક્કસપણે દેખાઈ રહ્યા છે। પરંતુ નવાઈની વાત એ નથી, નવાઈની વાત એ છે કે જ્યાં વીજ થાંભલાઓ નખાવવામાં આવી રહ્યા છે એની સામે ખેડૂતો ની લડત અત્યારે પણ ચાલુ છે અને મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે ત્યાં પહોંચી રહ્યા છે। જે જેતપર છાવણી છે ત્યાં ખેડૂતો એકઠા થઈ રહ્યા છે અને પોતાને ન્યાય ના મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની ખેડૂત આગેવાનો વાત કરી રહ્યા છે। સૌ પહેલા એ જેતપર છાવણીના એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। બાબરા તાલુકાના કોટડા પીછા ગામથી અત્યારે અહીંયા 70 જેટલા ખેડૂતો અહીંયા આપણી આ છાવણીની અંદર બધા છે। જોરદાર તાળીઓથી મિત્રો વધાવી દો। ગુજરાત જેતપર ગુજરાત સત્યાગ્રહ છાવણીની અંદર કોટડા પીછા બાબરા તાલુકાના અત્યારે 70 જેટલા ખેડૂતો અહીંયા પધાર્યા છે અને ચકમ્પર અને ઘાટીલાના અહીંયા ખેડૂતો આજે સેવા માટે અહીંયા પધાર્યા છે, તો એમને જોરદાર મિત્રો તાળીઓથી વધાવી દે। મિત્રો આજે અત્યારે 24/7 આજે 24 તારીખ છે, છતાં પણ વરસાદ સવારનો ચાલુ છે, તો આ ખેડૂતો જે 70-50 જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દો। મિત્રો સહેલું નથી, આવું સમર્થન આપવું કઈ હેલું નથી। બાબરા પીઠાથી આ ખેડૂત પધાર્યા છે, એમને પણ ખબર હતી કાલનો વરસાદ ચાલુ છે, આજે પણ વરસાદ ચાલુ છે, છતાં વરસાદ અહીંયા આવ્યા છે, તો એકવાર જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દો। મિત્રો આ ખેડૂત સમર્થનમાં આવ્યા છે, એમને ખબર છે આ સરકાર, આ અદાણી કંપની એમને માનવાની નથી। ચાલુ વરસાદે પણ આપણે અહીંયા જવું પડશે, એટલે અત્યારે ખેડૂતો ચકમ્પરના ખેડૂતોને હું અભિવાદન આપું છું। મિત્રો ખબર છે રાતના વરસાદ ખૂબ પડે છે, ઘાટીલા અને ચકમ્પર ગામના ખેડૂતોનો આજે વારો હતો। ચકમ્પરમાં તો એક હોકરો આવે છે, એટલે એ થોડીક ઓછી સંખ્યામાં આવ્યા છે, પણ ચકમ્પર વાળા ગામને ખેડૂતો ભાઈઓ અને મહિલાઓ બેને આવ્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દો। મિત્રો ચાલુ વરસાદે આવું એ કઈ હેલી વસ્તુ નથી। મિત્રો આપણે ક્યાંક જવું હોય તો નથી આવે। મિત્રો આ બાબરાથી ઠેઠ અહીંયા કને ખેડૂતો પધાર્યા છે, એકવાર જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દો। આખા ગુજરાતનો આપણે સાથ અને સહકાર આ જેતપર ગુજરાત છાવણીને મળી રહ્યો છે, આ સત્યાગ્રહ છાવણીને મળી રહ્યો છે। મિત્રો આવો સાથ અને સહકાર કાયમીને માટે આપતા રહેજો, એવી અમારી આ ગુજરાત જેતપર છાવણીમાંથી હું દરેકને અભિવાદન કરું છું। અસ્તુ ભારત માતા કી જય। મિત્રો હવે બાબરાથી જે આવ્યા છે
અહીંયા તમે જે રીતે જેતપુર છાવણીના દ્રશ્યો પર નજર કરી અને જે વાત અત્યારે ખૂબ જ સ્પષ્ટ લાગી રહી છે કે ખેડૂતો આ મામલે હવે પીછેહટ નથી કરવાના. જે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જે કલેક્ટરને કહેવામાં આવ્યું હતું કે જે પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે, કેમ કે સરકાર દ્વારા તો કહી દેવામાં આવ્યું કે તમને બમણું વળતર મળશે, તમને આ મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે આ વળતરથી ખુશ નથી, કહી રહ્યા છે કે આ જે જમીનનું વળતર છે તે અમારા માટે ઘણું ઓછું છે. વધુમાં જે પરિપત્રને લઈને જે વિરોધ થઈ રહ્યા છે તેમાં જે એ વળતર એ મુજબ ચૂકવવાનું નક્કી જે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ આ જે વીજ લાઈનો જે રૂટ કંપની દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે અને તે મુજબ મંજૂરી ન મેળવવામાં આવતી હોય અને આપવામાં આવતી હોય છે એવું ખાતરી જે છે તે આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં કે જે પ્રકારે આ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અત્યારે જેતપુર છાવણીની અંદર ખેડૂતો પોતાની લડત જે છે ચાલુ રાખી રહ્યા છે, તેવામાં હવે ખેડૂતોનું શું, આ મામલે ખેડૂત શું કરશે, કેમ કે વાત એવી થઈ રહી છે કે 2027 સુધી આ લડત ચાલુ રાખવાની છે. હવે 2027 સુધી કદાચ સરકાર લડત ચાલુ રાખે ના રાખે, કેમ કે હવે જે નવા પરિપત્રની જે માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, જો સરકાર આ માંગ સ્વીકારી લે છે તો ખેડૂતોને શાંતિ છે, નહીતર જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ જે ઉગ્ર આંદોલન જે છે દેશવ્યાપી પણ બની શકે એવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. થોડા સમય પહેલાં અમારી પણ ચર્ચા થઈ હતી ઘણા ખેડૂત આગેવાન સાથે, અને તેમણે પણ એ જ કહ્યું હતું કે આ લડાઈ અમે છોડવાના નથી, કેમ કે આ જે લડત છે તે અમારા ન્યાયની છે, અમારા હકની છે. હવે આગળના દિવસોમાં જે સુરેન્દ્રનગરના ખેડૂતો છે તે પણ કલેક્ટર કચેરી પહોંચવાના છે, એટલે કે આ વખતે આ જે તમામ જે ખેડૂતો છે તે હવે ભેગા થઈ ગયા છે, ના કે કોઈ રાજકીય દળો પર વિશ્વાસ રાખી રહ્યા છે, પરંતુ હવે પોતાની લડાઈ આ ખેડૂત આગેવાનો જાતે લડવાનું વધારે પસંદ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે ખેડૂતોને ઘણી બધી વાર છેતરવામાં આવ્યા છે અને એવા એમને ભરોસો રહ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આગળના દિવસોમાં હવે આ લડત વધુ ચાલે છે, જે લાઈનો જે છે નાખવામાં આવી રહી છે તેવામાં ખેડૂત શું કરે છે, તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.